હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. પરીક્ષાલક્ષી દરેક ટોપિકનું ફટાફટ રિવિઝન કરવા માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરી દો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. હેલો મિત્રો, G SSSB ફટાફટ રિવિઝન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ગયા વિડીયોની અંદર આપણે વર્ક કરવાની અમુક રીત જોઈ હતી, જેનાથી તમે ઓછા સમયની અંદર સરળતાથી 2 અંકની સંખ્યાનો વર્ક કરી શકો. આ વિડીયોની અંદર આપણે એ જ વર્ક કરવાની જે રીત છે એને થોડું આગળ લઈ જઈશું, થોડુંક એડવાન્સ લેવલનું જોઈશું. બહુ જ સરળતાથી તમે 100ની નજીકની કોઈ પણ સંખ્યા હોય કે 50ની નજીકની કોઈ સંખ્યા હોય એનો વર્ગ શોધી શકો છો. તો એના માટેની મેથડ આ વિડીયોની અંદર આપણે જોઈશું. તો રિવિઝન શરૂ કરીએ એ પહેલા હું તમને ગયા વિડીયોની અંદર જે આપણે મેથડ જોઈ હતી એ ફરી વખત એક વખત રિવાઇઝ કરાવી દઉં છું. ફોર એક્ઝામ્પલ, કોઈ એક નંબર છે 83 અને આનો આપણે વર્ક કરવો છે. તો ગયા વિડીયોની અંદર આપણે જોયું હતું કે 2 ડિજિટનો કોઈ નંબર છે એનો તમારે વર્ક કરવો હોય તો એના માટે બેઝિક 3 સ્ટેપ છે. પહેલા સ્ટેપની અંદર આપણે જે લાસ્ટમાં જે છેલ્લો અંક છે એનો આપણે વર્ક કરતા હતા. તો 3 નો વર્ગ થશે 9. તો આ લખી દઈશું 9. આ પહેલું સ્ટેપ હતું. બીજા સ્ટેપની અંદર આપણે શું કરતા હતા, જેટલા પણ અંક છે એનો ગુણાકાર કરતા હતા. તો 8 × 3 × 2 આ બીજું સ્ટેપ થશે. 8 × 3 × 2. ઓકે, તો 8 તેરી 24, 24 દુ 48. ઓકે, આ સ્ટેપની અંદર જો કોઈ વધી આવે છે તો તમારે વધી અહીંયા એડ કરવાની થતી હોય છે, પણ અહીંયા ડાયરેક્ટ 9 હતું. ફોર એક્ઝામ્પલ, અહીંયા આપણે 84 હોત. ઓકે, તો પહેલા સ્ટેપની અંદર 4 નો વર્ગ કરીએ તો કેટલા થશે? 16. ઓકે, અહીંયા આપણે કોઈ વધી હતી નહીં તો આમાં ઉમેરાશે નહીં. ઓકે, અહીંયાથી આપણે 8 લખશું અને 4 છે એ વધી તરીકે રાખશું. તો અહીંયા ખાસ લખી લેવાનું કે વધી કેટલી છે, તો 4 વધી છે. ત્રીજું સ્ટેપ, જે સૌથી પહેલો અંક છે એનો વર્ક કરવાનો. તો ત્રીજા સ્ટેપની અંદર શું કરીશું? 8 નો વર્ગ કરીશું. 8 નો વર્ગ થશે 64 અને એમાં વધી ઉમેરી દઈશું. તો વધી કેટલી છે? 4 વધી છે. તો અહીંયા તમને જવાબ મળશે 68, એટલે કે 68. તો અહીંયા લખી દઈશું 68. આ થશે 83 નો વર્ગ. આ 3 બેઝિક સ્ટેપનો ઉપયોગ કરીને તમે કોઈ પણ 2 નંબરની સંખ્યાનો વર્ક કરી શકો. આ સંખ્યા લખી જ છે તો એનો પણ વર્ક કરી જ નાખીએ. ઓકે, પહેલું સ્ટેપ કર્યું આપણે છેલ્લા અંકનો વર્ગ એટલે કે 16. અહીંયા આપણે 6 લખ્યું અને 1 વધી તરીકે લખી દઈશું. બીજા સ્ટેપમાં શું કરીશું? બધાનો ગુણાકાર. 8 ચોક 32, 32 દુ 64 અને 64 વત્તા વધી શું છે તો કે 1 છે. તો અહીંયાથી જશે 65. તો હું અહીંયા લખી દઈશ 5 અને 6 છે એ વધી તરીકે આવી જશે. ઓકે, ત્રીજા સ્ટેપમાં શું કરીશું? 8 નો વર્ગ કરીશું. સૌથી જે આગળ આપ્યો છે નંબર એનો વર્ગ. તો 8 નો વર્ગ થશે 64. 64 વત્તા વધી કેટલી છે? 6 વધી છે. તો એ એડ કરી દઈશું. તો અહીંયાથી જશે 70. ઓકે, તો અહીંયા લખી દઈશું 70. તો આ થશે ડાયરેક્ટલી 84 નો વર્ગ. ઓકે, તો આ રીતે તમે આ બેઝિક 3 સ્ટેપનો ઉપયોગ કરીને છે એ નંબર કોઈ પણ 2 ડિજિટની સંખ્યા હોય એનો વર્ગ શોધી શકો છો. આજે આપણે થોડુંક એડવાન્સ લેવલમાં જઈશું. ધારો કે કોઈ સંખ્યા છે એ 100ની નજીક છે. ધારો કે કોઈ સંખ્યા છે એ 100ની નજીક છે. તો હું અહીંયા લખી દઈશ 100ની નજીકની કોઈ સંખ્યા છે એનો જો વર્ગ કરવો હોય તો અહીંયા એક સિમ્પલ મેથડ છે જેનાથી તમે એનો વર્ગ શોધી શકો છો. ધારો કે સૌથી પહેલી સંખ્યા આપણે લઈએ 99. 99 નો આપણે વર્ગ કરવો છે. તો પહેલું સ્ટેપ શું કરીશું? પહેલું સ્ટેપ કરવાનું છે જે 100ની નજીકની જે સંખ્યા છે એ 100 થી કેટલી દૂર છે, 100 થી કેટલી દૂર છે તે જોવું. તો તમે જોઈ શકો છો અહીંયા 99 છે એ 100 થી 1 દૂર છે. 100 માંથી 1 બાદ કરીશું તો અહીંયા શું થઈ જશે? 99. તો અહીંયા આપણે લખી દઈશું -1. ઓકે, પહેલું સ્ટેપ ક્લિયર થઈ ગયું છે. ફોર એક્ઝામ્પલ, હજી એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે 104 છે. ઓકે, 104 નો વર્ક કરવો છે. તો અહીંયા આપણે પહેલું સ્ટેપ શું છે? 100 થી કેટલું દૂર છે તે જોવું. 100 થી 4 વધારે છે એવું કહી શકાય. ઓકે, હજી એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે 108 નો વર્ગ કરવો છે. ઓકે, તો પહેલું સ્ટેપ એવું કહે છે કે 100 થી કેટલું દૂર છે એ જોવું. તો અહીંયા 100 કરતા 8 વધારે છે. આ રીતે વાંચવાનું, 100 કરતા 8 વધારે છે. આ 99 છે એ 100 કરતા 1 ઓછું છે. આ 104 છે એ 100 કરતા 4 વધારે છે. તો વધારે હોય તો પ્લસ લખશું અને ઓછા હોય તો માઇનસ લખીશું. ઓકે, તો પહેલું સ્ટેપ બધાને ક્લિયર થઈ ગયું હશે. ઓકે, બીજું સ્ટેપ. બીજા સ્ટેપમાં જે નંબર અહીંયા તમને મળે છે એનો વર્ગ કરીને તમારે 2 ડિજિટ નીચે લખવાના છે. ઓકે, આનો વર્ગ કરીને નીચે 2 ડિજિટ લખવાના છે. તો 1 નો વર્ગ શું થશે? તો કે 1 નો વર્ગ થશે 2 અંક લખવાના છે. જો અહીંયા એક જ અંક તમને જવાબમાં મળતો હોય વર્ગ કરવાથી તો આગળ તમારે 0 લગાડવાનું છે. ઓકે, અહીંયા જોઈએ તો અહીંયા 4 છે તો 4 નો વર્ગ શું થશે? તો કે 4 નો વર્ગ થશે 16. અહીંયા 8 છે તો 8 નો વર્ગ શું થશે? તો કે 64. ખાસ ધ્યાન રાખવાનું છે 2 અંક લખવાના છે અને 2 અંકમાં તમારે નંબર લખવાનો છે.
ધારો કે અહીંયા કોઈ 2 અંકનો તમને વર્ગ મળે છે તો ડાયરેક્ટ લખી દેવાનો છે, અને જો અહીંયા 1 અંકમાં તમને વર્ગ મળે છે તો આગળ 0 લગાડવાનો છે. ઓકે, તો અહીંયા હવે હું લખી દઈશ તફાવતનો વર્ગ. 100 થી તમને પહેલા સ્ટેપમાં શું મળશે? તફાવત. 100 થી તમને પહેલા સ્ટેપમાં તફાવત મળશે. બીજા સ્ટેપમાં તફાવતનો વર્ગ કરીશું. ઓકે, ત્રીજું અને ફાઇનલ સ્ટેપ જેનાથી તમને આ કોઈ પણ સંખ્યાનો વર્ગ મળી જશે. જે તમને સંખ્યાનો વર્ગ કરવાનો છે એમાં તફાવત ઉમેરવાનો અથવા બાદ કરવાનો. અહીંયા શું થાય છે તો કે બાદબાકી થાય છે, તો આપેલા નંબરમાંથી તફાવત બાદ કરવાનો, એટલે કે અહીંયાથી જશે 99 ઓછા 1 98. અહીંયા જોઈએ 104 વત્તા 4 કરવાના છે એટલે અહીંયાથી જશે 108. ખાસ ધ્યાન રાખો, આપેલી સંખ્યાને તમારો જે તફાવત છે એમાં ઉમેરવાનું છે કે બાદ કરવાનું છે, એ સંખ્યાનો એ નિશાની તમને આગળ લખેલી જ છે. ઓકે, 108 ની અંદર 8 ઉમેરવાના એટલે અહીંયાથી જશે 116. તો આ થઈ ગયો તમારો વર્ગ, આ થઈ ગયો તમારો વર્ગ, આ થઈ ગયો તમારો વર્ગ. તો ત્રીજું સ્ટેપ અહીંયા શું લખીશું તો કે આપેલી સંખ્યામાં તફાવત ઉમેરવો કે બાદ કરવો. 3 સ્ટેપની અંદર તમે છે કોઈ પણ સંખ્યાનો વર્ગ શોધી શકશો. પહેલું સ્ટેપ શું હતું તો કે પહેલા સ્ટેપની અંદર આપણે જે કોઈ નંબર આપ્યો હતો એ નંબરને 100 થી તફાવત કેટલો છે, કેટલો દૂર છે એનાથી આપણે તફાવત મેળવો. બીજા સ્ટેપની અંદર તફાવતનો વર્ગ લીધો અને ત્રીજા સ્ટેપમાં આપેલી સંખ્યામાં તફાવત ઉમેર્યો અથવા બાદ કર્યો. હવે થોડા એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે તમને વધારે ક્લિયર સમજાઈ જશે. ઓકે, ધારો કે 98 નો વર્ગ જોઈએ છે, ધારો કે 94 નો વર્ગ જોઈએ છે, 100 થી મોટી સંખ્યા લખીએ 107 નો વર્ગ જોઈએ છે, ધારો કે 110 નો વર્ગ જોઈએ છે. ઓકે, તો પહેલું સ્ટેપ શું કરીશું? પહેલું સ્ટેપ આવશે 100 થી કેટલો દૂર છે તફાવત જોઈશું. તો આમાં 100 - 2 છે, આ લખ્યું પહેલું સ્ટેપ. આમાં 100 - 6 છે, 100 માંથી 2 જાય તો 98 આવશે, 100 માંથી 6 જાય તો 94 આવશે. અહીંયા 7 વધારે છે 100 કરતા તો +7 છે એવું લખી દઈશું. અહીંયા 10 વધારે છે તો શું લખી દઈશું? +10. તો આ થઈ ગયું સ્ટેપ નંબર 1. ઓકે, બીજા સ્ટેપમાં શું કરીશું તો કે જે તફાવત મળે છે એનો વર્ગ કરવાનો. તફાવત શું મળ્યો? 2. તો 2 નો વર્ગ શું થશે? 4. પણ અહીંયા તમારે 2 અંકમાં લખવાનું એટલે 04. 6 નો વર્ગ શું થશે તો કે 36 થશે. 7 નો વર્ગ શું થશે તો કે 49 થશે. 10 નો વર્ગ શું થશે તો કે 100 થશે. અહીંયા ખાસ ધ્યાન રાખવું, 10 નો વર્ગ શું થયું? 100. તો અહીંયા લખીશું આપણે 00 અને 1 છે એ વધી તરીકે લખશું. ખાસ ધ્યાન રાખજો, 10 હોય તો 1 વધી તરીકે લખીશું. શેનાથી? વધી તરીકે. ઓકે, ત્રીજું સ્ટેપ, અહીંયા જે નંબર આપેલો છે, આપેલી જે સંખ્યા છે એમાંથી તફાવત બાદ કરવો અથવા ઉમેરવો. જો 100 કરતા ઓછો હોય તો બાદ કરવાનો, 100 કરતા વધારે હોય તો ઉમેરવાનો. તો 98 માંથી 2 જશે તો 96 થઈ જશે, 94 માંથી 6 જશે તો 88 થઈ જશે, 107 વત્તા 7 કરીશો તો 114 થઈ જશે. અને અહીંયા ખાસ ધ્યાન રાખજો, 110 વત્તા 10 કરવાનું છે. 110 વત્તા 10 કરશો તો 120 થશે, પણ અહીંયા એક વધી છે એટલે 121 થશે. ખાસ ધ્યાન રાખવું, 121 થશે. વધી ઉમેરવાનું ભૂલવાનું નહીં, એટલા માટે મેં અહીંયા લખીને રાખી હતી વધી. ઓકે, કોઈ પણ સંખ્યા 100 ની નજીક હોય તો એનો વર્ગ શોધી શકો છો. ક્લિયર? હજી થોડી ડિફિકલ્ટ સંખ્યાઓ લખીએ કે જેનો વર્ગ આપણે શોધીશું. ઓકે, ધારો કે કોઈ સંખ્યા આવી રીતે આપી છે તમને, 88 નો વર્ગ કરવો છે. ધારો કે 115 નો વર્ગ કરવો છે. ઓકે, ધારો કે 75 નો વર્ગ કરવો છે. ધારો કે 113 નો વર્ગ કરવો છે. ઓકે, તો અહીંયા ખાસ ધ્યાન રાખો. હવે શું કરીશું અહીંયા તો કે અહીંયા હવે પહેલું સ્ટેપ શું કરીશું? 100 થી કેટલું દૂર છે તો કે આ 12 માઇનસ છે, 100 કરતા 12 માઇનસ છે. આમાં 100 કરતા 25 માઇનસ છે, 25 જેટલું ઓછું છે. આ 100 કરતા 15 વધારે છે, તો 15 વધારે હોય તો શું લખશું? +15. ઓકે, અહીંયા 100 કરતા 13 વધારે છે તો અહીંયા લખી દઈશું +13. પહેલું સ્ટેપ પૂરું. બીજા સ્ટેપમાં શું કરીશું તો કે બીજા સ્ટેપની અંદર અહીંયા જે તમારો નંબર છે એનો વર્ગ કરીશું. અહીંયા જે સંખ્યા મળે એનો વર્ગ કરીએ તો 12 નો વર્ગ થશે 144. તો અહીંયા 2 જ અંક લખવાના છે. 1 છે એ આપણે ક્યાં લખશું? વધી તરીકે. 144 માંથી 44 અહીંયા લખ્યા, 1 વધી તરીકે લખ્યું. 25 નો વર્ગ 625 થશે, તો હું અહીંયા 25 લખીશ અને 6 છે એને વધી તરીકે રાખીશ. 15 નો વર્ગ શું થશે તો કે 225, તો હું 25 અહીંયા લખીશ અને આગળનો બગડો વધી તરીકે રાખીશ. 13 નો વર્ગ 169 થશે, તો હું 1 છે એ વધી તરીકે રાખીશ અને 69 અહીંયા લખી દઈશ. ક્લિયર? બીજું સ્ટેપ. ઓકે,
તો તફાવત જોઈએ. 88 માંથી 12 જશે તો કેટલા થશે? તો કે 88 માંથી 12 જશે તો થશે 76. પણ અહીંયા આપણી પાસે એક વધી છે, તો વધી શું થશે? ઉમેરાશે. તો અહીંયા થઈ જશે 77. ખાસ યાદ રાખજો, અહીંયા શું થશે? વધી ઉમેરાશે. ઓકે, અહીંયા 75 માંથી 25 જશે તો કેટલા થશે? 50. 50 માં 6 વધી ઉમેરાય તો કેટલા થઈ જશે? 56. કેટલા થશે? 56. નેક્સ્ટ 115 માં 15 ઉમેરશો તો કેટલા થશે? 130. 130 ને અહીંયા 2 વધી છે તો 132. ખાસ યાદ રાખજો. 113 વત્તા 13 કરશો તો 126 થશે, પણ એક વધી છે એટલે 127 થઈ જશે. તો આપ જોઈ શકો છો 3 જ સ્ટેપ છે, બેઝિક 3 સ્ટેપનો ઉપયોગ કરશો એટલે કોઈ પણ નંબરનો તમે વર્ગ કરી શકશો. એ 100 ની નજીક હોવી જોઈએ. ક્લિયર? તો આ રીતે આપણે આ બેઝિક 3 સ્ટેપનો ઉપયોગ કરીને 100 ની નજીકની સંખ્યાનો વર્ગ કરી શકીએ. કોઈ સંખ્યા છે એ 50 ની નજીક છે તો એનો વર્ગ કરવો છે, તો એ કઈ રીતે કરી શકીએ? તો એના માટે બેઝિક 3 સ્ટેપ છે. એના માટે તમને 100 ની નજીકની જે સંખ્યા છે એનો વર્ગ કરવા માટેની જે રીત હતી એ રીત આવડવી જોઈએ. તો સૌથી પહેલા એ એક મેથડ જોઈ લઈએ. ધારો કે કોઈ 105 નંબરની સંખ્યા છે જેનો વર્ગ કરવો છે, તો આના માટે આપણે 3 બેઝિક સ્ટેપ જોયા હતા. પહેલું સ્ટેપ શું જોતા હતા? 100 થી કેટલો તફાવત છે, તો આમાં 100 વત્તા 5 છે એટલે કે 105 થશે. 100 થી 5 વધારે છે એવું આપણે કહેતા હતા. ઓકે, તો અહીંયા +5 લખી દેતા હતા. આ પહેલું સ્ટેપ થતું હતું. બીજા સ્ટેપમાં આપણે શું કરતા હતા? જે અહીંયા તફાવત મળે એનો સ્ક્વેર કરતા હતા, એનો વર્ગ કરતા હતા. તો 5 નો વર્ગ શું થશે? 25 થશે. આ બીજું સ્ટેપ હતું. ત્રીજું સ્ટેપ આપણે શું કરતા હતા? આ જે આપેલી સંખ્યા છે એમાં તફાવત ઉમેરતા હતા અથવા બાદ કરતા હતા. 100 કરતા વધારે આપેલી સંખ્યા છે તો તફાવત ઉમેરતા હતા, અને સંખ્યા છે એ 100 કરતા ઓછી હોય તો તફાવત બાદ કરતા હતા. તો અહીંયા 100 કરતા વધારે છે તો આપણે તફાવત ઉમેરી દઈશું એટલે 110 થઈ જશે. તો આ છે એ 105 નો વર્ગ છે. ઓકે, આ રીતે આપણે વર્ગ કરતા હતા. આજે આપણે જોવાના છીએ 50 ની નજીકની સંખ્યા છે તો કઈ રીતે વર્ગ કરવો. તો ધારો કે તમારી પાસે કોઈ એક સંખ્યા છે 48, 48 નો વર્ગ કરવો છે. તો 48 નો વર્ગ કરવા માટે બેઝિક જે સ્ટેપ હતા 100 ની મેથડના, એના એ જ સ્ટેપ આવશે. ખાલી એક નાનો એવો ચેન્જ આવશે. પહેલું શું કરીશું? તો કે આ 50 થી કેટલું દૂર છે એ તફાવત મેળવશું. તો 50 કરતા 2 ઓછું છે, આ યાદ રાખવાનું છે. 50 કરતા 2 ઓછું છે તો આપણે નીચે લખ્યું -2. ઓકે, આ પહેલું સ્ટેપ થઈ ગયું. ઓકે, સ્ટેપ અહીંયા લખી દઈએ. સ્ટેપ 1 શું છે? તો કે 50 થી તફાવત ગણવો. તો 50 થી તફાવત આપણે ગણ્યો કે એમાં -2, કે 50 થી એ 2 ઓછું છે. ઓકે, બીજું સ્ટેપ શું કરીશું? તો કે જે તફાવત મળે છે એ તફાવતનો વર્ગ કરીશું. ઓકે, આ બીજું સ્ટેપ થશે. તફાવતનો વર્ગ કરીશું. તફાવતનો વર્ગ કરીશું. ઓકે, આ બીજું સ્ટેપ થશે. આ બંને સ્ટેપ છે એ 100 ની મેથડના હતા, એના એ જ છે. તો અહીંયા 2 તફાવત હોય તો આપણે અહીંયા 2 ડિજિટમાં લખતા હતા એટલે તફાવતનો વર્ગ થશે 0,4. 2 નો વર્ગ થશે 4, પણ અહીંયા 2 ડિજિટમાં લખવાનું છે, 2 અંકમાં લખવાનું છે એટલે શું લખીશું? 0,4. ત્રીજું સ્ટેપ જે અલગ છે. ત્રીજા સ્ટેપમાં શું કરીશું? તો કે અહીંયા આપણે 100 સાથે જે આપેલી સંખ્યામાં ડાયરેક્ટ તફાવતને ઉમેરતા હતા અથવા બાદ કરતા હતા. ઓકે, અહીંયા આપણે શું કરીશું? તો કે આપેલો જે તફાવત છે એ તફાવતને 25 માં ઉમેરવો અથવા બાદ કરવો. જે તફાવત તમને મળે છે એ તફાવત તમારે શેમાં ઉમેરવાનો અથવા બાદ કરવાનો છે? તો કે 25 માં ઉમેરવાનો અથવા બાદ કરવાનો છે. શું કામ? તો કે અહીંયા 100 ની મેથડ હતી, હવે આપણે 50 ની મેથડ જોઈએ છીએ કે 50 ની નજીકની કોઈ સંખ્યા છે તો એની અંદર એક ત્રીજા સ્ટેપમાં ફેર પડ્યો છે, અને એ શું ફેર પડ્યો છે કે આપેલી સંખ્યાને જે તફાવત મળે છે એ તફાવત 25 માં ઉમેરવો અથવા બાદ કરવો. તો આ 25 માંથી 2 ને બાદ કરીશું કારણ કે અહીંયા તફાવત નેગેટિવ છે. તો 25 માંથી 2 જશે તો થઈ જશે 23. તો આ થઈ જશે 48 નો વર્ગ. ઓકે, ફરી વખત એક એક્ઝામ્પલ જોઈએ જેનાથી તમને 3 સ્ટેપ છે જલ્દીથી સમજાઈ જાય. ધારો કે આપણે 53 નો વર્ગ કરવો છે. ઓકે, તો 53 નો વર્ગ કરવા માટે પહેલું સ્ટેપ શું કરીશું? તો કે 50 થી કેટલો ડિફરન્સ છે? તો કે 50 કરતા 3 વધારે છે. આ પહેલું સ્ટેપ થઈ ગયું. 50 કરતા 53 3 વધારે છે તો આ પહેલું સ્ટેપ થઈ ગયું. ઓકે, આ સ્ટેપ કમ્પ્લીટ. હવે બીજું સ્ટેપ કરીએ, તફાવતનો વર્ગ. તફાવતનો વર્ગ કરીશું 0,9 થશે. ઓકે, આગળ એક 0 ઉમેરવો પડશે કારણ કે એક અંકની સંખ્યા મળતી હતી આપણને વર્ગમાં, તો આપણે કરી દીધું 0,9. ત્રીજું સ્ટેપ, તફાવતને 25 માં ઉમેરવો અથવા બાદ કરવો. અહીંયા વધારે છે એટલે આપણે શું કરીશું? 25 માં ઉમેરીશું. તો અહીંયા થઈ જશે 25 ને 3 28.
25 ને તફાવત 3 છે તો 28 થઈ જશે. તો આ થઈ જશે 53 નો ડાયરેક્ટ વર્ગ. ઓકે, હજી એક એક્ઝામ્પલ જોઈએ. ધારો કે 57 નો વર્ગ કરવો છે. હજી એક સંખ્યા લઈએ. ધારો કે 37 નો વર્ગ કરવો છે. હજી એક સંખ્યા લઈએ. ધારો કે 46 નો વર્ગ કરવો છે અને 58 નો વર્ગ કરવો છે. ઓકે, તો આટલી સંખ્યા જોઈએ કે આના વર્ગ કઈ રીતે થશે. તો પહેલું સ્ટેપ શું છે? 50 સાથે તફાવત મેળવો. તો અહીંયા +7 વધારે છે. અહીંયા તો કે અહીંયા 37, તો 50 સાથે તફાવત કેટલો થશે? તો કે 13 ઓછા છે. અહીંયા 46 છે તો 4 ઓછા છે. 58 તો 50 કરતા 8 વધારે છે. ઓકે, તો આપણે તફાવત બધામાં લખી દીધો. નેક્સ્ટ સ્ટેપ, તફાવતનો વર્ગ કરો તો 7 નો વર્ગ થશે 49. 13 નો વર્ગ શું થશે? તો કે 13 નો વર્ગ થશે 169. પણ આપણે શું લખીશું? તો કે ખાલી 69. અને આ 1 છે એ ક્યાં જશે? વધીમાં જશે. તો એને સાઈડમાં લખી દઈએ. અહીંયા જોઈએ તો 4 નો વર્ગ શું થશે? તો કે 16 થશે. 8 નો વર્ગ શું થશે? તો કે 64 થશે. તો બધા એક્ઝામ્પલમાં આપણે તફાવતનો વર્ગ કરી દીધો છે. જો વધી આવતી હોય તો સાઈડમાં વધી લખવાની થશે. ત્રીજું સ્ટેપ, તફાવતને 25 માં ઉમેરો અથવા બાદ કરો. જો પ્લસની સાઇન હોય, સરવાળાની નિશાની હોય તો ઉમેરવાનું, અને જો ઓછાની બાદબાકીની નિશાની હોય તો બાદ કરવાનું. તો અહીંયા 7 વધારે છે તો 25 ને 7 કેટલા થઈ જશે? તો કે 25 ને 7 થઈ જશે 32. ઓકે, તો આ થઈ જશે 57 નો વર્ગ. અહીંયા તો કે 25 માંથી 13 બાદ કરવાના છે. તો 25 માંથી 13 બાદ કરો એટલે કેટલા થઈ જશે? તો કે 25 માંથી 13 બાદ કરો એટલે 12 વધશે. પણ અહીંયા એક વધી છે એટલે 12 ને 1 કેટલા થઈ જશે? 13 થઈ જશે. 37 નો વર્ગ ડાયરેક્ટ મળી જશે. 25 માંથી 4 બાદ કરી દો એટલે અહીંયા થઈ જશે 21. એટલે આ 46 નો વર્ગ છે. અહીંયા 8 વધારે છે તો 25 ને 8 કેટલા થશે? તો કે 33 થશે. એટલે આ 58 નો વર્ગ છે. તો આ રીતે તમે કોઈ પણ 50 ની નજીકની કોઈ સંખ્યા હોય એનો વર્ગ બેઝિક 3 સ્ટેપની અંદર છે ઇઝીલી વર્ગ મેળવી શકો છો. તો આશા રાખું છું કે આ વિડીયોની અંદર મેં જે તમને સમજાવ્યું છે એ તમને બધું સમજાઈ ગયું હશે. અને આ જ રીતે ફટાફટ રિવિઝન કરવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેનાથી તમને આવા ને આવા રિઝનિંગ મેથ્સના વિડીયો હું તમને શેર કરું, જેનાથી તમારી સ્પીડ વધી શકે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.